અને સમાચાર અમદાવાદથી જ્યાં નવા મેયરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના તમામ હોદ્દેદાર નક્કી કરવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડકના નામ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે। 25 મેએ હોદ્દેદાર અને સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરના ફોર્મ ભરવામાં આવી શકે છે। 26 મેના રોજ નક્કી થઈ શકે છે મેયરના નામની જાહેરાત। 26મી તારીખે સામાન્ય સભામાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે। અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેના પર સૌની નજર છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે। પરિણામ આવી ગયા બાદ પણ હજુ પણ મેયર પદ પર સસ્પેન્સ યથાવત છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સીધા જઈએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસે। જિગ્નેશ, હજુ પણ સસ્પેન્સ યથાવત, કોણ બનશે અમદાવાદના નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે, તેના પરથી હજુ પણ પડદો ઉંચકાયો નથી। કઈ કઈ તારીખોની સંભાવના અને કયા કયા નામોની સંભાવના આ મુદ્દે જોવામાં આવી રહી છે? ઝરણા, TV9 પર સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર ગણી શકાય કે અમદાવાદના મેયર 26 તારીખે નામની જાહેરાત થશે। મહત્વની બાબત છે કે 25 તારીખે 15 વ્યક્તિઓ દ્વારા જે ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે મેયરના પદ પર કોણ બેસશે। પરંતુ અમદાવાદના મેયર તરીકે કોનું નામ થશે, કોણ હશે, તે 26 તારીખે સ્પષ્ટ થઈ ગયું હશે અને તેઓ સામાન્ય સભાની બેઠક 26મી તારીખે બોલાવવામાં આવે તેવી સંપૂર્ણપણે શક્યતા છે। અને TV9 આ બાબતે સૌથી પ્રથમ સમાચાર આપી રહ્યું છે કે 26 તારીખે અમદાવાદના મેયર માટેની પસંદગી સામાન્ય સભામાં જોવા મળશે। મહત્વની બાબત છે કે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે આખરે ક્યારે મેયરના નામની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી જે કામગીરી ખોરંભે પડેલી હતી તે કામગીરી પર આવનારા દિવસોમાં વિચાર કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। ખૂબ જ ડીલે આ વખતે કરવામાં આવ્યું છે, કારણ કે એક તરફ ચોમાસું છે ત્યારે બીજી તરફ ચોમાસાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારે મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન ન હોવાના કારણે આ વખતે જ્યારે 26મીએ તેઓ જ્યારે પોતાનો કાર્યભાર સંભાળશે ત્યારે કાર્યભાર સંભાળતાની સાથે તેમના માટે એક અમદાવાદમાં જે વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તેને સામનો કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલજનક બની રહેશે। કારણ કે જ્યારે મેયરનું નામ ડિક્લેર થાય ત્યારબાદ જ અલગ અલગ કમિટીના સભ્યો પણ નક્કી કરવામાં આવતા હોય છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક, પક્ષના નેતા, ડેપ્યુટી મેયર સહિતના તમામ જે અલગ અલગ હોદ્દેદારો છે તે તમામ હોદ્દેદારોની નિમણૂક પણ આ વખતે પાછી ઠેલાઈ રહી છે તે બાબત સ્પષ્ટ છે। કારણ કે જે રીતે હાલના તબક્કે સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે માહિતી પ્રમાણે 26મી તારીખે અમદાવાદના મેયર સામાન્ય સભામાં પોતાનું પદ ગ્રહણ કરશે, પોતાનું પદ સંભાળશે તે બાબત નિશ્ચિત છે। પરંતુ હજુ પણ આ બાબતને જે કારોબારી કમિટી દ્વારા જે ઓફિશિયલી જે જાહેરાત છે તે ઓફિશિયલી જાહેરાત બાકી છે। જી બિલકુલ જિગ્નેશ, આભાર। તો રાહ જોવાઈ રહી છે તારીખની 26 મે તારીખ માનવામાં આવી રહી છે, જે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અમદાવાદના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી શકે।